બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા છે। આજે અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળી અને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું। સવારના 8:30 થી 9:15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી। અહીં ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો સહિત વિવિધ નારા લગાવાયા। હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ નોંધાવ્યો। આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યા। બાંગ્લાદેશમાં હિન્દુ પ્રજાઓ ઉપર જે પ્રમાણેના આક્રમણો કરવામાં આવી રહ્યા છે તે હિન્દુ લોકો કોઈ રીતે ચલાવવા તૈયાર નથી અને કોઈ રીતે સાંકી લેવાય નથી। આને માટે દરેક હિન્દુ જે કંઈ કરવું પડશે તે કરવા તૈયાર છે। એટલે આજના હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને માનવ સાંકળ આજે માનવ અધિકાર દિન છે અને વિશ્વના લોકોને ખબર પડે જાણકારી માટે કે ભાઈ તમે કંઈક પગલાં લો। એટલા માટે અમે માનનીય વડાપ્રધાનશ્રીને પણ એક પત્ર લખ્યો હતો કે ભાઈ તમે યુરોની અંદર એક બેઠક બોલાવડાવો અને અમે ઠરાવ કરીને બાંગ્લાદેશને ચેતવણી આપો કે તમે તાત્કાલિક આ નરસંહાર બંધ કરો, નહીં તો પછી ભારતને કરવું હોય કરવાની છૂટ આપો।